જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। રાજ્યમાં ચોરી, લૂંટ, ફાયરિંગ અને હત્યાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ દરરોજ અપરાધિક ઘટનાઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે। રાજ્યમાં આજે વાસી ઉત્તરાયણના દિવસે અલગ અલગ 4 થી 5 જેટલી હિંસક ઘટનાઓ બની છે, જેમાં 3 ફાયરિંગની ઘટના સામે આવી। વાત કરીએ પ્રથમ ઘટનાની તો પાટણમાં એક યુવક પર 4 જેટલા શખ્સોએ ફાયરિંગ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, તો બીજી તરફ સુરતમાં રાંદેર અને ડિંડોલીમાં 2 ફાયરિંગની ઘટના બની હતી, જેમાં પોલીસે પ્રાથમિક તપાસ આદરી છે અને કેટલાક શખ્સોની અટકાયત પણ કરી છે। વાત કરીએ સુરતની, માત્ર 24 કલાકમાં જ સુરતમાં 2 ફાયરિંગની ઘટના સામે આવી। રાંદેરમાં ગઈકાલે મોડી રાત્રે બબાલ બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, તો બીજી તરફ ડિંડોલીમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે। જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસની કાર્યવાહી પર અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે। ફાયરિંગની બંને ઘટનાના આરોપીઓ રીઢા ગુનેગાર છે। અનેક વખત તેઓના નામ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। આ ગુનેગારોને જાણે પોલીસથી કોઈ ફરક જ ન હોય તેમ બિંદાસ આપરાધિક ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી હોય તેમ લાગી રહ્યું છે।